માર કાળજાના કટકાઓ ચમશો તમે બધા લોકો. જય દ્વારકાધીશ. તો મિત્રો આજે રામનવમી છે. રામનવમીની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. પણ મિત્રો તમારા સુધી વિડીયો પોકશે તો સુધી રામનવમી પૂરી થઈ જાય. પણ કોઈ વધુ નહીં, આપણે શુભકામનાઓ હાલ દીધી છે. તો માતાજીને દર્શન કરીને નીકળી ગયા ઘરની બહાર ને આપણી પલસુડી બાઇકને કાઢી દીધી બહાર અને નીકળી ગયા બજાર હોમાં. અને ભાઈ આજ તો દિયોદરની બજાર આખી સુમસોન પડી હતી, જેમ કે બધા રામનવમીની પાકી પાડી હતી. ને એમાં પાછો આજે છે રવિવાર, તો આપણે તનકવાડા હિંગળાજમાં રવિવાર ફરવા જવાનું છે. તો ફટાફટ ઘરે આવીને ગાડીને સાવી લઈને બેસી ગયા ગાડીમાં, ગાડી ચાલુ કરીને નીકળી ગયા તનકવાડા હોમાં. ભાઈ રસ્તામાંથી આપણે વિક્રમભાઈને ઉપાડવાના હતા, તો એમને ઉપાડીને આવી ગયા આપણે તનકવાડા હોમાં પહોંચી ગયા મંદિરે. પછી મંદિરમાં અંદર એન્ટ્રી લઈ લીધી ને ફટાફટ માતાજીના દર્શન કરી લીધા. મિત્રો આ હિંગળાજમાંનું મંદિર બહુ પ્રાચીન છે, તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને પછી આપણે થઈ ગયા રિટર્ન. અને ભાઈ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, તો ગાડીમાં પેટ્રોલ પૂરાઈ દીધું. અને આજે છે આપણા ગામની અંદર શોભાયાત્રા પ્રભુ શ્રી રામની, તો આવી ગયા આપણે ત્યાં. અને થોડી જ વારમાં તો બહુ બધી પબ્લિક ભેગી થઈ ગઈ. એટલે તમે ખાલી પબ્લિક જુઓ યાર, આટલી બધી પબ્લિક. અને ભાઈ આ બાજુ આ અખાડા વાળા એમનો ખેલ બતાવતા હતા, એના રિંગ હવામાં ઉલાડીને પાછી કેસ કરી લીધી. જોવો તમે ખાલી, બહુ મજા આવી ગઈ જોવાની. તમે ખાલી એક બાજુ પબ્લિક હોમી નજર મારો, જેટલી બધી પબ્લિક છે. તો આ છે આપણા સનાતન ધર્મની તાકાત. તો મિત્રો જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો ને લાઈક કરી દેજો. અને ભાઈ આ ઢોલ વાળા તો ડીજે વાળાને પાછા પાડી નાખી, એવું જબરદસ્ત ઢોલ વગાડતા હતા. તમને 5 સેકન્ડની ક્લિપ સંભળાવી દઉં. આ છે આપણા ધારાસભ્ય. તો ધારાસભ્ય હાજરી આલીને શોભાયાત્રાની શોભા વધારી દીધી. અને ભાઈ તમારા ગામમાં કેવી શોભાયાત્રા નીકળે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. લાઈક કરી દેજો, વિડીયો ફોલો કરી દેજો, કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.